જય મુરલીધર બધાને કેમ છો? બધાને મજામાં જો હમ મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના શાયદ વાગ્યા છે 9:30 જેવું થયું છે. તો હું નાતી હતી, માથું ધોયું મી અને હે ને આવ્યા હે જાઉં હે ખંભાળી જતા ડિસ્કો કરે પાછા. તે ખંભાળીએ જવું હતી કે તું ના હો મારે સા પીને જવું હે. એ ખુદ પોતી બનાવવા વર્ગી ગયા તા મને સા જડીએ બનેલ ત્યાં જડશે સહી સાત. થેન્ક યુ. તાળી નહીં માંગી હતી મેને. કામકાજમાં તો બધું થઈ ગયું છે. પીહું જો મારી ઢીંઢા ભરાવીને ઊભ્યું છે. કામકાજમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. લુગડા ધોવાના છે ને એવું બધું કામ હજી બાકી છે. પણ હવે તો હોય ને 9:30 થયા છે. એવું બધું કામ હવે કરી લઈને પછી આને જાઉં છે ખંભાળીએ કંઈક કામથી તો એ જાય અને અમે અમારા કામમાં વર્ગી જાય પાછા. હાલો વાગી ગયા છે આજના 11 અને આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને કરી દીધો છે ખેપો ચાલુ. એ ગયા તા વેલ્ડિંગ કરાવવા. આજના 4:30 વાગી ગયા છે. જો લુગડા હકેલી લીધા હે, ખીચડી ભેરવી લીધી હે, ચોખા હુકવવા મૂક્યા હતા. ઓમ હુકવવાનો તો મૂક્યા પડીમાં હે ને છે ધનેડા હતા ને હે ને તડીકે મૂક્યા હતા. પછી ને વાવલી ચોખા કરી ખોટી કચરો બધો ઉડાડી કણકી બધી હોય કાઢી સકલામને સણીમાં નાખી દીધી. અને હવે જો મારે ભીહું પાવાની હોય ને ટ્રેક્ટર વાળા તમારે ટ્રોલી લઈને ગયા છે. કીમડા ગયા હોય, આંકવા ગયા હોય કે બીજી ગયા હોય તો મને નથી ખબર પડી ગયા હે. તો આપણે આને કબાટ ભેગા કરી દઈ અને પછી આગળના બીજા કામ કરી થયા હે. 2 માલ પીવરાવાઈ ગયા હે ને ત્રીજાને પાઉં પીહું પવરાવાઈ ગયું. હવે માતાજીને પાઈ લઈ પછી ભાણા સડાવીને ભાણા ચાના વિસરી નાખી. એટલું બધું કામ હે હવે એટલું કર લઈ. જો માંડ્યું ખાવા સવારનું રહી ગયું રાડે રાડું ખાઈ જાય આગળ. આજના 6:30 વાગી ગયા હે. ભીહું મારી દોવાઈ ગયું છે. હું દૂધ મૂકી આવી ઘરે. ઘરનું રાખવાનું હોય કે નદી નીને પેલું હોય કે હું લઈ લે. એ માલને નાખે છે, ભેંસોને ખાવાનું નાખે છે. પોપટ બોલે. મસ્તીનું વાતાવરણ છે, ઠંડુ ઠંડુ પવન આવે છે મજાનો. અહીંયા આ દરવાજે અમારે આવ્યા તો એમ પવન આવે ને કે ભૂખાને તર્યા ઉતા રહીને એવી મજા આવે ને એવો પવન આવે. હતું એટલું બધું ભીલી નાખી દીધો. ભીલી ભલે સવારમાંથી ખાધા રાખે. હા તમારા રાજમાં બધા મોજ જ મારી હોય. અમને શું દુઃખ છે? તમે ક્યાં કઈ દુઃખ જ દ્યો હો. હા દેતા હો તો હા અહીંથી જ નીકળે એટલે ભાંગલ ટાટી હોય મજા આવે. હું ભાંગવાનું પાછો ભાંગવો હોય ને તો હેલવો પડે. જો ભલે ને ઠી hay માણસને જિંદગીમાં શોર્ટકટ જ લેવો છે. શોર્ટકટ જ સીધે રસ્તે હાલો. કોક દીક સીધે રસ્તે હાલો. તમે કોક દીકના ક્યાંક ભટકા હો નકર મારા હાથની ખા. હવે મારા હાથની ખાહો. મારા હાથની ખાહો નકર રોગે રોગી. ઓહો હજી ટ્રેક્ટર લઈને દૂધ ભરવા જવાના છે. દૂધ હામટું રહ્યું ને મારે ટ્રેક્ટર કેવાનું કીને હાલો એવું બધું છે અમારે. હું તારા ફ્રી છું. હું દવાઈ ગયો. અમારે શું કામ આવે? આપણે ઘડીક વાર ટાઢપુરના બાયણે બેસશું. અરે આપણું ટ્રેક્ટર જાય છે રેતીના ફેરાઈને કરવા ગામમાં કરવાના છે ને તે અમે બે અહીંયાથી ચા પીધો હવે જાય છે. ભીહું અમારી ખાઈ છે અને હું કાંઈ બેઠી હું. અહીં મેં ચોખા કર્યા થોડાક ઢોર્યા એવું હોય મારો. એ જાય છે ગામમાં. એ બોલો ટ્રેક્ટરમાં હાસીને દૂધ લઈને જાય. હું તો ખાલી વાંચી દીધી હાસીને દૂધે ભેગું લેતા જઈએ કેમ કે ડેરી આગળ જ રેતી ભરવાની હતી કે મારે દૂધે ભરાઈ જાય ને હું રેતીને ટ્રેક્ટરે ભરાવ લઈ લે. વાહ આ હારું. હવે કે હું યાર ઉટાણે આવી એને બે ફેરા કરવાના છે પછી મને નથી ખબર હો. મજૂર ભરી દઈએ એ પ્રમાણે હોય.